નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 4 જૂન 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ સાયકલ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 જૂનના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ. તો દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ આપણે ઉજવીએ છીએ, જેથી સાયકલ ચલાવનાર ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને સાયકલનો ઉપયોગ પરિવહનના માધ્યમ તરીકે કરવાની વિનંતી આપે છે. આ માટે ઉજવીએ છીએ. અને એપ્રિલ 2018માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ વિશ્વ સાયકલ દિવસની ઘોષણા કરી હતી. ત્યારથી દર વર્ષે ઉજવીએ છીએ. જ્યારે 2 જૂને તો કે તેલંગાણાનો સ્થાપના દિવસ પણ હોય છે, એ પણ આની સાથે જોઈ લઈએ. 2 જૂન 2025ના રોજ તેલંગાણા તેનો 11મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આપણને ખ્યાલ જ હશે 2014માં અલગ થયું હતું આંધ્રપ્રદેશમાંથી. તો તેલંગાણાનો થોડોક ઇતિહાસ જોઈ લઈએ. તો તેલંગાણા રાજ્યનો ઉદ્ભવ સ્વતંત્રતા પછી ભારતમાં થયો હતો અને 1956ના જે અધિનિયમ આવ્યો હતો ને રાજ્ય પુનર્ગઠન, એનામાં નહોતો થયો. અને પછી આંધ્રપ્રદેશમાંથી અગાઉ થયો હતો, ત્યારે હૈદરાબાદ રજવાડું વગેરે હતું. અને 1969માં તેલંગાણા આંદોલન જેવા વિરોધી પ્રદર્શન જે 2001 સુધી હાલ્યા હતા. અને ત્યારથી સંયુક્ત કાર્યવાહી સમિતિ જે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ જેવા મહત્વપૂર્ણ આંદોલનનો ઉદય અને વગેરેની માંગને કારણે આ રાજ્યનો દરજ્જો મળી ગયો હતો. ક્યારે? તો કે 2 જૂન 2014ના રોજ. તો ખાસ એટલી માહિતી યાદ રાખવી. જ્યારે આપણે 1 જૂને 2 દિવસો ઉજવ્યા હતા, વિશ્વ દૂધ દિવસ અને એક વૈશ્વિક પેરેન્ટ્સ દિવસ એટલે કે માતા પિતાનો દિવસ. આ 2 દિવસો પણ યાદ રાખવાની સાથે. ત્યારબાદ આઈપીએલમાં 300 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યા? તો વિરાટ કોહલીએ આ નામ રોશન કર્યું છે. જોઈએ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ જે વિશ્વ ઇતિહાસની સૌથી સફળ અને પ્રખ્યાત બેટ્સમેનમાંનો એક રોહિત શર્મા આઈપીએલમાં 300 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની અને રેકોર્ડ બુકમાં નામ પોતાનું નોંધાવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણ શુક્રવારે ન્યૂ ચંદીગઢ ખાતે મુંબઈ ઇન્ડિયન અને જે ગુજરાત ટાઇટન્સ હતી ને એ બંને વચ્ચે મેચો થઈ હતી અને એમાં જ આ ટાઇટન્સ પોતાના નામે કર્યું છે. યાદ રાખવું, જ્યારે આ ખેલાડી બીજો હશે, એટલે ટૂંકમાં વિશ્વમાં વાત કરીએ તો બીજો. જ્યારે ક્રિસ ગેલ 347 ગોલ એટલે સગા મારી અને પેલો રેકોર્ડ એના નામે છે. બીજા નંબર ઉપર વિશ્વમાં રોહિત શર્મા છે, તો એ પણ યાદ રાખવું. આઈપીએલની વાત આવી તો જોઈ લઈએ. 18મી આવૃત્તિ છે. ફાઇનલ 3 જૂન 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાઈ રહ્યું છે. એ પણ જોવાનું. આરસીબી અને પીકે એટલે કે પંજાબ કિંગ બંને વચ્ચે થવાની છે. સૌથી મોંઘો ખેલાડી આમાં હતો ઋષભ પંત, જે 27 કરોડમાં એટલે લેવાયો હતો. તો એ પણ યાદ રાખવી આની માહિતી. ત્યારબાદ જે નરેન્દ્ર મોદીએ ક્યાં પાવર લિમિટેડ ઘાટમપુર થર્મલ પાવર પ્રોજેક્ટ યુનિટ 1નું ઉદ્ઘાટન કર્યું છે? તો ઉત્તર પ્રદેશ ખાતે આ ઉદ્ઘાટન થયું છે. તો પ્રોજેક્ટ નચવેલી ઉત્તર પ્રદેશ પાવર લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. આને જે એનસીએન ઇન્ડિયન લિમિટેડ 51% અને ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમની 49% સંયુક્ત સાહસ છે. ટૂંકમાં ખાનગીકરણ રૂપ છે, અડધું પ્રાઇવેટ ને અડધું જે સરકાર તરફથી મળે એ ટાઈપનું છે. અને આ પ્રેસ રિલીઝ અનુસાર જે આ પ્રોજેક્ટ 660 મેગાવોલ્ટ 3 સુપરટીક થર્મલ પાવર યુનિટનો સમાવેશ થશે, જે સ્થાપિત ક્ષમતા 1980 મેગાવોલ્ટ હશે. જો પહેલાંની વાત કરીએ તો પહેલું 660 છે, એવા તો 2 સ્થાપવાના છે અહીંયા. તો બાકીના 2 યુનિટ 2025-26માં સુધી કાર્યરત થઈ જશે અને કુલ ખર્ચ તો કે 2780 જેવો કરોડમાં થશે. અને ભારત કુલ વીજળી ઉત્પાદનના લગભગ 60% આ થર્મલ પાવર છે ને એ આવરી લે છે. તો એ મોટો ફાયદો છે. અને ભારત પ્રથમ થર્મલ પાવર તો કે પ્લાન્ટ તો કે હુસેન સાગર થર્મલ પાવર પ્લાન્ટ હતું, જે તો કે હૈદરાબાદ ખાતે 1920માં સ્થપાયું હતું. આ પણ યાદ રાખવું. ઉત્તર પ્રદેશ સરસામયું એની વાત કરી લઈએ. કેપિટલ લખનઉ છે. સીએમ તો કે યોગી આદિત્યનાથ છે અને સરકાર તો કે આનંદીબેન પટેલની છે. એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ કોને કાઉન્સિલ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો સંજય મેમાણીને આ નિયુક્તિમાં મળી છે. તો ઈવાય ઇન્ડિયન ચેરમેન અને જે સીઈઓ રાજીવ મેમાણી છે ને એને કાઉન્સિલ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જે આઈટીસી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી છે ને એનું સ્થાન લેશે. તો આપો જોવું.
અને મેમાણી જે EY ગ્લોબલ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય તરીકે પણ ગ્રોથ માર્કેટ કાઉન્સિલના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તો ખાસ બહુ સસ્તામાં રહેલું વ્યક્તિ છે, યાદ રાખવું. જ્યારે કાઉન્સિલ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ ને, તો સરકાર અને સહકારી પ્રક્રિયાનો દ્વારા ઉદ્યોગ, સરકારી, નાગરિક સમાજ વગેરે ભાગીદારી કરી અને ભારત વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને ટકાઉ રાખવા માટે આ કાર્ય કરે છે. જેની રચના 1895માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. તો આ બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ હેનરી ક્લાન્સન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તો તે કયા દેશના છે? તો દક્ષિણ આફ્રિકાના છે ભાઈ, યાદ રાખવું નામ સાથે. તો હેનરી કાઉન્સિલ જેને નિવૃત્તિ લીધી છે, જેને પાવર હિટલર તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના પાવર હિટલર હેનરી ક્લાન્સન જે કુટુંબ અને ફ્રેન્ચાઇઝ લિંગને પ્રાથમિક આપવા માટે તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાત્કાલિક નિવૃત્તિ લીધી છે. તો યાદ રાખવું. આપણે તો એટલું જ જોવાનું છે કે એના રેકોર્ડને બેકોર્ડને કંઈ નહીં. ખાસ નામ યાદ રાખવાનું, હેનરી ક્લાન્સન, અને ક્રિકેટ સાથે સંકળાયેલા છે અને નિવૃત્તિ જાહેર કરી. દક્ષિણ આફ્રિકાના છે. બહુ તો એટલા પ્રશ્ન આવે. ત્યારબાદ એક વન લાઇનર જોઈ લઈએ. તો મંગળવારે ઉજવવામાં આવતો જે રાષ્ટ્રીય દૂધ દિવસ છે ને, આપણે 1 જૂને ઉજવીએ ને, ખ્યાલ જ હશે બધાને. રાજ્ય સરકારે જણાવ્યું કે છેલ્લા 22 વર્ષોમાં ગુજરાતના દૂધ ઉત્પાદનમાં 11.96 મિલિયન મેટ્રિક ટનનો વધારો થયો છે. તો આપણા માટે સારી બાબત કહેવાય. અને રાજ્ય સરકારે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 17.28 મિલિયન મેટ્રિક ટન વાર્ષિક દૂધ ઉત્પાદન સાથે ગુજરાત ચોથા નંબરે છે. એ પણ યાદ રાખવું. પહેલા નંબરે કોણ છે? તો ઉત્તર પ્રદેશ છે. એ પણ યાદ રાખવું. અને ચોથા નંબરે ગુજરાત છે. બીજું તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ બધાય છે. જેટલું યાદ રહે એટલું રખાય અને કામનું રખાય. ત્યારબાદ કયા પ્રાણીના સંરક્ષણવાદી અને ઇતિહાસકાર વાલ્મીક થાપરનું 73 વર્ષની વયે અવસાન થયું છે? તો વાઘ માટે અન્યભાઈએ કાર્ય કર્યું હતું. બહુ સારું. તો જોઈ લઈએ. તો ભારતીય વન્યજીવ સંરક્ષણમાં એક ઉત્કર્ષ વ્યક્તિ, જે વાઘ દેશનો સૌથી ઉત્સાહી હિમાયતીઓમાં એક વાલ્મીકી થાપરનું શનિવારે નવી દિલ્હી ખાતે અવસાન થયું છે. યાદ રાખવું. તેઓ 73 વર્ષની વયે અવસાન પામ્યા અને કેન્સર જેવી બીમારી હતી એને, એટલા માટે. અને તેણે ભારતમાં ખાસ કરીને રાજસ્થાનના જે રણથંભોર ટાઈગર રિઝર્વ છે ને, વાઘ માટે સંરક્ષણ માટે 40 વર્ષથી વધુ સમયથી સખત મહેનત કરી હતી. અને પ્રખ્યાત પુસ્તક એનું છે વાઘ અને વાઘની આગની ભૂમિ. તો આ પુસ્તક પણ યાદ રાખવું આને. જ્યારે પ્રોજેક્ટ ટાઈગરની વાત આવી તો જોઈ જ લેવાનું હોય. 1973માં એની આવ્યું હતું ટૂંકમાં આ પ્રોજેક્ટ ટાઈગર. અને કુલ ટાઈગર રિઝર્વ હાલ 58 છે. છેલ્લું કયું હતું? તો માધવ જે વાઘ અભયારણ્ય હતું ને મધ્યપ્રદેશ, એમાં જ હતું. અને 57મું ત્યાં જ હતું રાતાપાની ટાઈગર રિઝર્વ, એ પણ મધ્યપ્રદેશનું. યાદ રાખવા. આ બંને ટાઈગર રિઝર્વ નવા છે. ત્યારબાદ સત્સામાં રહેલ વર્લ્ડ મેટ્રોલોજિક ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જેનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આનું હેડક્વાર્ટર છે. અહીંયા એક રિપોર્ટ બહાર પાડ્યો, તો જોઈ લઈએ. તો વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ એન્જ્યુઅન્ટ ટુ ટેકન ક્લાસ અપડેટ, એટલે કે નવી અપડેટ કરી અને આગામી 5 વર્ષમાં જે વૈશ્વિક તાપમાનનો રેકોર્ડ સ્તર અથવા તો તેના નજીક ચાલુ રહેવાની ધારણા છે. ટૂંકમાં આગળના 5 વર્ષ સુધીનો રિપોર્ટ આપી દીધો કે આ 5 વર્ષમાં શું થાય એ બધી. તો જોઈ લઈએ. જેનાથી આબોહવાને જોખમ અને સમાજ અર્થતંત્ર ટકાઉ વિકાસ અસરમાં વધારો થશે એવું કહેવાનું છે આનું. અને અહેવાલની આગેવાહી જે 2025થી 2029 વચ્ચે દર વર્ષે સરેરાશ વૈશ્વિક સપાટી નજીક તાપમાન 1850થી 1900ના વર્ષમાં સરેરાશ તાપમાન તો કે 1.2 સેલ્સિયસથી 1.9 સેલ્સિયસની વચ્ચે રહેવાની આગાહી હતી. પાન્ય તો રેકોર્ડ તોડી દીધો. તો જોઈએ આના વિશે. જ્યારે 2025થી 2029 વચ્ચે ઓછામાં ઓછું 1 વર્ષનો રેકોર્ડ પર સૌથી ગરમ વર્ષ હાલમાં જ 2024ને જાહેર કર્યું હતું યુનાઇટેડ નેશનલે. એ પણ યાદ રાખવું. અને 80% શક્યતા છે વધારે ગરમ હોવાનું, એ પણ જોવું. અને 86ની શક્યતા છે ઓછામાં ઓછું પૂર્વ ઔદ્યોગિક સ્તર તો કે 1.5 સેલ્સિયસથી વધી રહ્યું છે હાલ એ પર મંથ, એવી રીતના છે. અને અહેવાલ વ્યક્તિના વર્ષ માટે વૈશ્વિક આગાહી આપતો નથી, ખાલી ધારણા કરી છે. તો વધવાનું જ હોય, કારણ કે વર્લ્ડ મેટ્રોલોજિક ઓર્ગેનાઇઝેશન છે, તો કંઈ મામૂલી તો ન હોય. એની વાત કરીએ તો આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં હવામાન, આબોહવા અને પ્રાણી સંબંધિત માહિતી સંચાર કરે છે. તેની સ્થાપના 23 માર્ચ 1950માં થઈ હતી. એટલે આપણે 23 માર્ચે એક દિવસ ઉજવીએ. કોમેન્ટ કરી દઉં. મુખ્ય મથક જેનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને સેક્રેટરી જનરલ સેલેસ્ટ સોલે છે. યાદ રાખવી આ બેઝિક માહિતી આના વિશે, આ સંસ્થા વિશે. ત્યારબાદ કયા દેશના લુઈસ મોન્ટેન્ગો વડાપ્રધાન તરીકે પુનઃનિયુક્તિમાં આવ્યા છે?
તો પોર્ટુગલના છે આ ભાઈ. જોઈ લઈએ એના વિશે. તો દેશની તાજેતરમાં જ સામાન્ય ચૂંટણી બાદ લુઇસ મોન્ટેન્ગોએ પોર્ટુગલના વડાપ્રધાન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા, જે મધ્યમ જમણી સોશિયલ ડેમોક્રેસી પાર્ટીના છે અને ડેમોક્રેસી એન્લાયન્સ અને તેના નેતા પણ છે. જ્યારે મોન્ટેન્ગ્યુનું પુનઃ આગમન રાજકીય પુનર્ગઠન સમયે થયું છે. એ પણ યાદ રાખવું. પોર્ટુગલની વાત કરીએ, કેપિટલ લિસ્બન છે, ચલણ તો કે યુરો છે અને પ્રમુખ તો કે માર્સેલો રેબેલો ડી સોસ છે. આ માહિતી સાથે પોર્ટુગલને યાદ રાખવું, કારણ કે ભારતમાં પેલી વેલી વેપારને કારણે આવી હતી એ પોર્ટુગલ જ હતી. કહીએ તો કે 1400 ને કહીએ કોમેન્ટ કરી દો. ફાઇનાન્સિંગ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરો કોને બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઓ બનાવ્યા છે? તો કલ્યાણ કુમારને આ નિયુક્તિમાં બનાવ્યા છે. ટોટલ 2 નિયુક્તિ થઈ, તો બંને જોઈ લઈએ. તો ફાઇનાન્સિંગ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરો છે ને, એને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઓ અને એમડી તરીકે આશિષ પાંડેને બનાવ્યા, જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઓ તરીકે કલ્યાણ કુમારને બનાવ્યા. તો આ બંને નિયુક્તિ યાદ રાખવી. અને બંને વ્યક્તિ હાલમાં જ મુખ્ય જાહેર ક્ષેત્રની બેંકોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. તો આ માહિતી સાથે યાદ રાખવા. આ બંને બેંકો વિશે જોઈએ તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, જેની રચના 1919માં થઈ હતી, મુખ્ય મથક મુંબઈ ખાતે છે અને આની ટેગલાઇન તો કે બેંક કરવા માટે સારા લોકો, એવી ટેગલાઇન છે. જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ, 1911માં તેની રચના થઈ હતી, મુખ્ય મથક મુંબઈ ખાતે છે અને ટેગલાઇન તો કે તમામ માટે કેન્દ્રીય છે. તો આ માહિતી સાથે યાદ રાખવી બંને બેંકો વિશે. ત્યારબાદ કયા વ્યક્તિનું નવું પુસ્તક ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસનું વર્ણન કરે છે? તો ટીમ વિગમોર છે ને એનું પુસ્તક છે. તો જોઈ લઈએ માહિતી. તો ટીમ વોગમોર, જે ટેસ્ટ ક્રિકેટ હિસ્ટ્રીના પરિસરમાં લેખક ટીમ વોગમોર કહે છે કે આ પુસ્તક ક્રમિક રીતે વાંચવા માટે, જે કે વાર્તાના ઇતિહાસમાં લગભગ 150 વર્ષ સુધી ચાલેલ સરેરાશ 539 પાનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટૂંકમાં ક્રિકેટના 150 વર્ષ છે ને એ બધીની માહિતી આપે છે. એટલું યાદ રાખવું. અને કોને લખ્યું? તો ટીમ વિગમોરે લખ્યું છે. આ યાદ રાખવી એટલી માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.